નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર તમારું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તે પ્રમાણે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ ધોરણ 9 માટેનું લેટેસ્ટ મટીરિયલ જે નવનીત દ્વારા તૈયાર કરવામાં આવે છે અને તે મટીરિયલનું આગમન ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર થઈ ચૂક્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, સોલ્યુશન બાબતે જરા પણ ટેન્શન તમારે લોકોએ લેવાનું નથી, કારણ કે સોલ્યુશન કરાવવા માટે વિષય ગણિતનું હું અજય બલદાણિયા તમારા માટે આવી ચૂક્યો છું ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર વિભાગ એ પ્રશ્ન નંબર 3 ખરા ખોટાનો જે વિભાગ આપેલો છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે ડિટેલિંગ સાથે આ વિડીયોની અંદર જોશું. તો તમારું વિદ્યાર્થી મિત્રો કાર્ય એટલું છે કે તમે જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બાજુમાં આપેલ બેલ આઇકન દબી દો, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. અને સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, વિડીયોને લાઇક કરવાનું અને વિડીયોમાં કમેન્ટ કરવાનું વિદ્યાર્થી મિત્રો ભૂલતા નહીં. તેમજ તમારા મિત્ર સાથે ચોક્કસથી આ વિડીયોની લિંકને શેર કરી દેજો, જેથી તેને પણ એક પણ ખોટું જે છે એ પરીક્ષાની અંદર ખોટું ના પડે. રેડી? ચાલો તો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, સમય વિતાવ્યા વગર. તો જોઈએ અહીંયા વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ. વિદ્યાર્થી મિત્રો, તમે ઘર બેઠા જો મેળવવા માંગતા હોય તો તમને ઘર બેઠા મેળવવા માટેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. અને વધારે માહિતી માટે વિદ્યાર્થી મિત્રો અહીંયા 70 46 22 22 54 નંબર આપેલો છે, તેના ઉપર તમે સંપર્ક કરી શકો છો. અને માત્ર ને માત્ર જે પ્રાઇસ તમને આપેલી છે એ જ પ્રાઇસની અંદર 120 રૂપિયામાં તમને ઘર બેઠા મળી જશે. રેડી? તમારે ક્યાંય આટા મારવાની કે કોઈ કાંઈ કરવાની જરૂર છે નહીં. તો ખાસ ધ્યાનમાં લઈ લેજો. ચાલો નેક્સ્ટ જોઈએ આપણે વિભાગ એ. નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે તમારે જણાવવાના છે. પ્રશ્ન ક્રમાંક 9 થી લઈને 11 તમને આપેલા હશે, જેની અંદર તમને 4 ખરા ખોટા પૂછાવાના છે પેપરની અંદર. પ્રકરણ નંબર 1 અને પહેલું ખરું ખોટું આપણે જોઈએ. તો 3.14 એ અસમય સંખ્યા છે. હવે જો ભાઈ, પાઈ છે ને, પાઈ, આ વસ્તુને સમજતા પહેલા તમે એક વસ્તુ યાદ રાખી લેજો કે આમાં કઈ અસમય સંખ્યા છે અને કઈ સમય સંખ્યા છે. જો આ તમને ખ્યાલ આવી જાય ને તો સંપૂર્ણ બાબત તમને આખી સમજાઈ જાય. અને પછી તમને કોઈ પણ પ્રકારનો હેતુલક્ષી પ્રશ્ન સમય કે અસમય સંખ્યાને ગોતીને પૂછવામાં આવે તો એ પ્રશ્ન તમને આવડશે. જો પહેલી વસ્તુ નોર્મલ થિંક અહીંયા યાદ રાખવાનું છે. પાઈ કેવી સંખ્યા છે? પાઈ બરાબર અસમય સંખ્યા છે. આ કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. રેડી? અને અહીંયા તમને લોકોને બીજી વસ્તુ આપેલી છે. તો કે બીજી વસ્તુ છે તમારા માટે વિદ્યાર્થી મિત્રો, તો કે અહીંયા તમને આપેલું છે 22/7. એ તમારા માટે કેવી સંખ્યા છે? તો કે સમય સંખ્યા છે. તો સાહેબ આપણે પાઈ બરાબર તો આપણે લઈએ છીએ 3.14 લઈએ છીએ, તો એ પણ આપણા માટે અસમય સંખ્યા ન થાય? તો કે નહીં. કારણ કે અહીંયા વિદ્યાર્થી મિત્રો 314/100 થઈ જાય. અને આનું સ્વરૂપ જે થયું એ P/Q પ્રકારનું થઈ ગયું. તો આ તમારા માટે કેવી સંખ્યા થઈ ગઈ? તો કે આ તો આપણા માટે સમય સંખ્યા થઈ ગઈ. રેડી? આ કેવી સંખ્યા થઈ ગઈ? તમારા માટે સમય સંખ્યા થઈ ગઈ. તો વિધાન અહીંયા કેવું પડશે? ખોટું પડશે. રેડી? કેમ? તો કે 3.14 એ અસમય સંખ્યા છે, પરંતુ અહીંયા આપણે 3.14 નું મેળવું તો કેવી મળી સંખ્યા? આપણને સમય સંખ્યા મળે છે. અને આ બે બાબત ખાસ કરીને યાદ રાખવી. ચલો નેક્સ્ટ હેતુલક્ષી પ્રશ્ન તરફ. 3.48 એ બીજી રીતે 3.48 ઉપર 12 લખી શકાય. તો કે હા ભાઈ. કેમ? તો કે અનંત અને આવૃત છે, જેથી આપણે આવૃત હોવાના કારણે આપણે 48 ની ઉપર 12 સ્વરૂપે દર્શાવી શકીએ. વિધાન ખરું છે. રેડી? આ થિયરિકલ અને સમજણ શક્તિ ઉપર આધારિત આ પ્રશ્ન તમારા માટે હતો. ચાલો ત્રીજા નંબરનો હેતુલક્ષી પ્રશ્ન. 1/6 પ્લસ વર્ગમૂળ 35 બરાબર 6 - વર્ગમૂળ 35 થાય. તો આ વસ્તુની અંદર આપણે લોકોએ દાખલાની ગણતરી કરીને આપણે જોવું પડશે. તો વિધાન તો ખરું છે, રેડી, પરંતુ દાખલાની ગણતરી કરીએ તો વધારે તમારા માટે સારું. 6 પ્લસ વર્ગમૂળ 35. હવે શું કરશું? ગુણ્યા 6 - વર્ગમૂળ 35 એનો સમયકારક અવયવ બનશે. અને છેદમાં 6 - વર્ગમૂળ 35. અંશનો ગુણાકાર અંશ સાથે થાય તો અહીંયા થઈ ગયું 6 - વર્ગમૂળ 35. અને છેદમાં
બે કાઉન્સ છે, કાઉન્સની અંદર રહેલા પદો સમાન છે અને સાથે સાથે વિદ્યાર્થી મિત્રો નિશાની વિરુદ્ધ છે. આથી તફાવતની રીતનું સૂત્ર લાગે ખાલી જગ્યાનો વર્ગ માઇનસ ખાલી જગ્યાનો વર્ગ. તો આની અંદર આવશે 6, આની અંદર આવશે વર્ગમૂળ 35. તો અહીંયા થઈ ગયું આપણા માટે 6 માઇનસ વર્ગમૂળ 35 છેદમાં તમારા માટે થઈ ગયું 36 માઇનસ 35. તો અહીંયા તમારા માટે થઈ જશે 6 માઇનસ વર્ગમૂળ 35 છેદમાં કેટલા થઈ ગયા 1. 1 ન લખો તો પણ ચાલે. તો વિધાન અહીંયા આપણે જે મેળવેલો જવાબ અને બરાબર કરીને આપેલો જવાબ સમાન છે. આથી વિદ્યાર્થી મિત્રો વિધાન કેવું છે? ખરું છે. તો વિધાન અહીંયા ખરું આવશે. એટલે ખાસ કરીને ગણતરી આવી જોજો. છેદનું સમીકરણ કરવા વાળા દાખલાઓ તમને બોર્ડની પરીક્ષાની અંદર પ્રથમ સામાયિક પરીક્ષાની અંદર પૂછાવાની શક્યતા વધારે હોય છે. ચોથા નંબર ઉપર તો કે વર્ગમૂળ 12 નો સમયકારક અવયવ વર્ગમૂળ 2 છે. વિધાન કેવું છે? ખોટું છે. કારણ કે આવા પ્રશ્નની અંદર યાદ રાખજો વર્ગમૂળ 12 નો સમયકારક અવયવ 12 નો સમયકારક અવયવ વર્ગમૂળ 12 જ હોય. જ્યારે 3 પ્લસ વર્ગમૂળ 2 હોય આ રીતેની સંખ્યા આપેલી હોય નો સમયકારક અવયવ તમારા માટે 3 માઇનસ વર્ગમૂળ 2 મળે. અને એ જ પ્રમાણે 3 માઇનસ વર્ગમૂળ 2 નો સમયકારક અવયવ 3 પ્લસ વર્ગમૂળ 2 મળે. રેડી? સમયકારક અવયવમાં આવા પ્રકારના પ્રશ્નો તમને લોકોને પૂછાતા હોય છે. તો આને ધ્યાનમાં લઈ લેજો. ચાલો નેક્સ્ટ જોઈએ. અરે વાહ, ખૂબ સરસ મજાની માહિતી તમને લોકોને અહીંયા આપેલી છે. વિદ્યાર્થી મિત્રો ધોરણ 9ના ગણિતની અંદર ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ આવતી હોય, પરીક્ષા લેવાય અને દાખલા તો સર આવડતા નથી. રેડી? આવી પોઝિશન બનતી હોય ને તો વિદ્યાર્થી મિત્રો ઓશિયન કોચિંગ ક્લાસીસ તમારા માટે લઈને આવ્યું છે બ્રહ્માસ્ત્ર બેચ 2026 ધોરણ 9 માટેની ગણિત વિષયની બેચ. જેની ફી માત્ર ને માત્ર છે 499 રૂપિયા. જેમાં તમને ફૂલ આખા વર્ષ માટેનો સપોર્ટ મળી રહેશે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો તેમાં તમને લોકોને રેકોર્ડેડ ક્લાસ મળી રહેશે. લાઈવ ક્લાસ, ડાઉટ સોલ્વિંગ ક્લાસ માટેના લાઈવ ક્લાસ ગોઠવેલા હશે. આકર્ષક પ્રેઝન્ટેશન સાથે તમને લોકોને સમજાવવામાં આવશે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો સુપર ક્વોલિટીની અંદર તમને લોકોને પીડીએફ પ્રાપ્ત થઈ જશે. એનિમેશનથી ભરપૂર પીડીએફ હશે. એમસીક્યુ ટેસ્ટ અને તમને સાથે સાથે વોટ્સઅપ સપોર્ટ મળી રહેશે. તો ઘણી બધી વસ્તુઓ તમને લોકોને મળી રહેવાની છે. પ્રથમ પરીક્ષા હોય કે દ્વિતીય સામયિક પરીક્ષા હોય કે વાર્ષિક પરીક્ષા હોય તેના માટે તમને લોકોને અંદર જે પણ કાર્ય કરવામાં આવશે એ બાબત તમને પરીક્ષાની અંદર પૂછાતી હોય છે. અને તમારા જે ડાઉટ છે, નોર્મલ ડાઉટ હોય કે જે તમે ક્લાસરૂમની અંદર સોલ્વ કરી શક્યા નથી તે તમે લાઈવ ક્લાસની અંદર ડાઉટ સોલ્વિંગ ક્લાસમાં તમે પ્રોબ્લેમને દૂર કરી શકો. તો તમારા માટે સૌથી બેસ્ટ બેચ બ્રહ્માસ્ત્ર બેચ 2026 આવી ચૂકી છે. ઘણા વિદ્યાર્થીઓ જોડાઈ ગયા છે. તમારી વાત છે વિદ્યાર્થી મિત્રો, ઝડપથી જોડાઈ જજો. 5મા નંબરનો દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે. હવે દરેક પૂર્ણાંક સંખ્યા એ પૂર્ણ સંખ્યા નથી, કારણ કે પૂર્ણાંક સંખ્યામાં સમાવેશ થતી સંખ્યા ધન પૂર્ણાંક, રેડી, ધન પૂર્ણાંક સંખ્યા, ઋણ પૂર્ણાંક સંખ્યા, ઋણ પૂર્ણાંક સંખ્યા અને શૂન્ય નો સમાવેશ થાય છે. અને પૂર્ણ સંખ્યામાં માત્ર ને માત્ર ધન પૂર્ણાંક અને શૂન્યનો સમાવેશ થાય છે. ધન પૂર્ણાંક અને કોનો સમાવેશ થાય છે? શૂન્યનો. તો દરેક પૂર્ણાંક સંખ્યા એ પૂર્ણ સંખ્યા નથી જ. તો વિધાન કેવું છે? ખોટું છે. રેડી? આ ઈ બરોબર છે. આ દરેક સંખ્યા આમાં હોતી નથી. ઋણ પૂર્ણાંક જ નથી હોતી. તો વિધાન કેવું છે? ખોટું છે. પણ પૂર્ણ જો આગળ હોત અને પૂર્ણાંક જો પાછળ હોત તો તમારા માટે વિધાન સાચું પડ્યું હોત. ચાલો નેક્સ્ટ પ્રકરણ નંબર 2. પ્રકરણ નંબર 2 ની અંદર પહેલા નંબરનો હેતુલક્ષી પ્રશ્ન તમને સૂત્ર ટાઈપ આપેલો છે. તો સૂત્રને આપણે સમજીએ. વિધાન ખોટું છે. રેડી? કેમ ખોટું છે? તો કે હવે એ બાબતને સમજીએ. તો કે અહીંયા તમને લોકોને આપેલું છે a નો ઘન પ્લસ b નો ઘન. આ આપેલું છે. તો અહીંયા થઈ જશે તમારા માટે a પ્લસ b પહેલાનો વર્ગ વિરુદ્ધ નિશાની. અહીંયા પ્લસ હોય તો તમારે અહીંયા માઇનસ આવશે. ab પ્લસ b નો સ્ક્વેર. સૂત્ર તમને સેમ ટુ સેમ દેખાય છે પદમાં. માત્ર એક જ પદની અંદર ફેરફાર થયેલો તમને જોવા મળે છે.
એ છે અહીંયા પ્લસ એ બી આપેલું છે, જ્યારે હકીકતમાં અહીંયા માઇનસ એ બી તમારા માટે આવે. જો આ પ્રમાણેનું લખેલું હોત તો વિધાન સાચું આવત, પરંતુ રકમમાં તમને આ પ્રમાણે લખેલું છે એટલે વિધાન કેવું છે? ખોટું છે. ચાલો નેક્સ્ટ, બીજા નંબરનો હેતુલક્ષી પ્રશ્ન. જો બહુપદી પી ઓફ એક્સ માટે જો પી ઓફ 2 બરાબર 0 હોય તો x - 2 એ પી ઓફ એક્સ નો અવયવ છે. હવે આને ગણતરી કઈ રીતે કરવાની? હવે જો તમને લોકોને આ જે વિધાન આપેલું છે, આ વિધાનને ધ્યાનમાં લઈને તમારા લોકોએ કામ કરવાનું છે. તો અહીંયા કાઉન્સમાં કેટલા આપેલા છે? 2. એનો મતલબ થયો કે x બરાબર 2 છે. x બરાબર 2. આને બહુપદીનું શૂન્ય કહેવાય. શું કહેવાય? બહુપદીનું શૂન્ય કહેવાય. પદીનું શૂન્ય કહેવાય. રેડી? ચાલો, હવે શૂન્ય છે એને આપણે અવયવમાં ટ્રાન્સફર કરવા માટે 2 ને એક સાઈડ લઈ આવીએ એટલે x - 2 બરાબર 0 થઈ જાય. જ્યારે અહીંયા x - 2 એ બહુપદીનો અવયવ છે. આ શું છે? તો કે અવયવ તમારા માટે બને. તો અહીંયા અવયવ x - 2 જ આપેલો છે, તો વિધાન કેવું છે? ખરું છે. રેડી? આ ખાસ ધ્યાનમાં લઈ લેજો. અહીંયા કોઈ તમને લોકોને આવી રીતેની કોઈ સંખ્યા આપેલી હોય કે p ઓફ 3/2 બરાબર 0, તો આનો એક અવયવ જણાવો, તો x બરાબર લઈ લ્યો 3/2. હવે 2 છે એ ભાગાકારમાં છે, આ સાઈડ આવે તો ગુણાકાર, તો 2x બરાબર કેટલા થઈ ગયા? 3. અને 2x - 3 બરાબર કેટલા થઈ ગયા? 0. તો અવયવ કયો બની ગયો? તો કે અવયવ 2x - 3 મળે છે. આ તમારા માટે અવયવ છે. રેડી? તો આ રીતેની બાબત આપેલી હોય તો ખાસ કરીને ધ્યાનમાં લઈ લેજો. નેક્સ્ટ વસ્તુ ઉપર જઈએ આપણે આગળ, તો કે x² - 16x + 64 બરાબર x + 8નો વર્ગ થાય છે. તો અહીંયા તમારા માટે બે પ્રોસેસ છે. કાં તો આનું તમે વિસ્તરણ આપી દો અને એનો જવાબ જે મળે એ આ રકમ જેવો મળવો જોઈએ. તો આનું વિસ્તરણ આપીએ, પહેલાનો વર્ગ પ્લસ 2 કાઉન્સ કાઉન્સ પ્લસ કાઉન્સનો સ્ક્વેર. આમાં લખશું આપણે x, અહીંયા x, અહીંયા 8, અહીંયા 8. તો અહીંયા આપણે વિસ્તરણ આપ્યું તો x² પ્લસ 8 દુ 16x પ્લસ 8 8 64. તો આપણને જવાબ કંઈક આવો મળે છે, પરંતુ આપણા જવાબમાં અહીંયા પ્લસ છે, જ્યારે અહીંયા માઇનસ આપેલું છે. આથી વિધાન ખોટું પડે છે. ખ્યાલ આવી ગયો? આપણે વિસ્તરણ કર્યું તો જવાબ આપણને આ રીતેનો મળે છે, અને જ્યારે પેલાની અંદર તમારે લોકોને જવાબ કેવો મળે છે? તો કે ત્યાં તમને માઇનસ આપેલું છે, એટલે વિધાન કેવું છે? ખોટું છે. ખ્યાલ આવી ગયો? રેડી? ચાલો નેક્સ્ટ આગળ વધીએ બાબતમાં. તો કે ચોથા નંબરના હેતુલક્ષી તરફ. અહીંયા તમને લોકોને સૂત્ર આપેલું છે, એનો ઘન પ્લસ બીનો ઘન પ્લસ સીનો ઘન માઇનસ એ 3abc બરાબર a પ્લસ બી પ્લસ સી એનો સ્ક્વેર પ્લસ બીનો સ્ક્વેર પ્લસ સીનો સ્ક્વેર માઇનસ ab માઇનસ બીસી માઇનસ સીએ વિધાન ખરું છે. કેમ કે આ ખાસ કરીને યાદ રાખી લેજો, સ્વાધ્યાય 2.4 ની આગળના ભાગમાં ના ભાગે બેઝિક નિત્યસમો આપેલા છે. બેઝિક નિત્યસમ આપેલા છે. સમ આપેલ છે. તે ખાસ તૈયાર કરવા. જો બેઝિક નિત્યસમ તમારા તૈયાર થઈ જશે ને તો તમારું કામ એકદમ આસાન થઈ જશે. તો વિધાન કેવું છે? ખરું છે. અને આ રોકડિયા માર્ક્સ કહેવાય. આમાં કોઈ મોટું રોકેટ સાયન્સ તમારે એપ્લાય કરવાની જરૂર નથી. આરામથી તમારું કામ થઈ જાય. ચાલો નેક્સ્ટ, 5મા નંબરનો હેતુલક્ષી પ્રશ્ન. તો કે 5મા નંબરના હેતુલક્ષી પ્રશ્નમાં મહત્તમ ઘાત જણાવવાની છે. તો પહેલા થોડાક સાદુરૂપ માગે છે, તો સાદુરૂપ આપી દઈએ. x ની 3 અહીંયા ઘાતનો ગુણાકાર એટલે 3 દૂને 6 થઈ જાય. -4 અહીંયા ઘાતનો ગુણાકાર તો x ની 8 ઘાત થઈ જાય. 4 દુ 8. બાકીની રકમ તો બેઠે બેઠી આપણે લખી દેવાની છે. તો અહીંયા થઈ ગઈ રકમ. ચાલો, મહત્તમ ઘાતાંક તમને કેટલી જોવા મળે છે? તો કે મહત્તમ ઘાતાંક અહીંયા તમને 8 જોવા મળે છે. અને આપણને જવાબ તરીકે કેટલી આપેલી છે? કે ઘાત 8 છે. તો આપણો જવાબ અને સવાલ જે પૂછેલો છે એનો જવાબ પણ સમાન આવે છે, એટલે વિધાન ખરું છે. રેડી? ચાલો નેક્સ્ટ ચેપ્ટર તમારા માટે પ્રકરણ નંબર 3. અને પ્રકરણ નંબર 3 ની અંદર વિદ્યાર્થી મિત્રો એ કાઉન્સમાં 0 અલ્પવિરામ સાથે x y અક્ષ પરનું બિંદુ છે. વિધાન સત્ય છે.
રેડી, વિધાન કેવું છે? સત્ય છે. કારણ કે અહીંયા નોંધનીય બાબત તમારા માટે એવું જણાવે છે કે બિંદુ એક્સ અક્ષ પર હોય, બિંદુ એક્સ અક્ષ પર હોય તો તેના યામ એક્સ અલ્પવિરામ 0 મળે. રેડી, અને બિંદુ વાય અક્ષ પર હોય, વાય અક્ષ પર હોય તો તેના યામ 0 અલ્પવિરામ વાય મળે. રેડી, બહુ સિમ્પલ થિયરી છે વિદ્યાર્થી મિત્રો. થિયરી તૈયાર થઈ જાય ને તો આપણું બહુ કામ આસાન થઈ જાય એમ છે. ચાલો, તો અહીંયા બિંદુ -5 અલ્પવિરામ -8 એ તૃતીય ચરણનું બિંદુ છે. હા ભાઈ, અહીંયા બંને યામ માઇનસ માઇનસ આવેલા છે. અહીંયા સમતલ આપણે કાર્ટેશિયન યામ સમતલ બનાવીશું તો અહીંયા તમારા માટે વાય, વાય ડેશ, રેડી, અહીંયા એક્સ, એક્સ ડેશ તમારા માટે થઈ જશે. આ તમારા માટે પ્રથમ ચરણ છે, આ તમારા માટે દ્વિતીય ચરણ છે, આ તમારા માટે તૃતીય ચરણ છે, અને આ તમારા માટે ચતુર્થ ચરણ છે. તો હવે જોવા જઈએ તો આ યામ તમારા માટે ધન હોય એટલે પ્લસ થાય, આ તમારા માટે ઋણ થાય, ઉપરનો ભાગ તમારા માટે ધન થાય અને નીચેના ભાગે કેવું થાય તો કે ઋણ થાય. તો હવે અહીંયા જોઈએ તો પ્લસ પ્લસ મળશે, અહીંયા માઇનસ પ્લસ મળશે, અહીંયા માઇનસ માઇનસ અને અહીંયા પ્લસ માઇનસ મળશે. તો બંને યામ તમને માઇનસ અલ્પવિરામ માઇનસ આપેલા છે. તો અહીંયા તમારો જવાબ તૃતીય ચરણ બનશે. વિધાન ખરું છે. રેડી, આ રીતે યાદ રાખજો કારણ કે આવા પ્રકારના હેતુલક્ષી પ્રશ્ન ખાસ તમને પૂછાય છે. રેડી, ચાલો નેક્સ્ટ જોઈએ. અહીંયા તમને લોકોને આપેલું છે બિંદુઓ -0 અલ્પવિરામ -3 અને બી કૌંસમાં 0 અલ્પવિરામ 8 માટે AB બરાબર 5 આપેલું છે. તો AB બરાબર 5 આપેલું છે તો અહીંયા તમારા માટે વાય અક્ષ પરના બિંદુ છે. વાય અક્ષ પરના બિંદુઓ વચ્ચેનું અંતર, વાય અક્ષ પરના બિંદુ વચ્ચેનું અંતર બરાબર માનાંકમાં y1 - y2 થઈ જાય. માનાંકમાં, રેડી, ચાલો y1 બરાબર ક્યાં લેશું તો કે આને y1 લેશું, આને તો કે આને આપણે y2 લેશું. તો અહીંયા કેટલા થઈ ગયા તમારા માટે તો કે -3 -8 થઈ જશે. તો -3 -8 થઈ ગયું તો અહીંયા શું થઈ જશે તમારા માટે તો કે વિદ્યાર્થી મિત્રો અહીંયા થઈ ગયું -11. માઇનસ અંતર ક્યારેય ઋણ ના હોય એટલે બહાર નીકળે, માનાંકમાંથી દૂર થાય તો 11 એકમ તમારો જવાબ મળી જાય છે. તો અહીંયા તમને આપેલો છે 5 એકમ એટલે વિધાન કેવું છે? ખોટું છે. રેડી, ચાલો નેક્સ્ટ ચોથા નંબરના હેતુલક્ષી માટે P બરાબર 7, Q બરાબર 3, R બરાબર -3 અને S બરાબર -5 હોય તો બિંદુ P પ્લસ R અલ્પવિરામ Q - S એ કયા ચરણનું બિંદુ છે અથવા તો ચતુર્થ ચરણમાં છે? તો આપણે શું કરશું, અહીંયા જે પરિણામ તમને મેળવવાનું કીધું છે ને તો P પ્લસ R અલ્પવિરામ Q - S. તો હવે અહીંયા કિંમત આપણી પાસે અવેલેબલ છે જ, એ કિંમત આમાં મૂકી દઈએ તો 7 પ્લસ કૌંસમાં -3 અલ્પવિરામ Q ની કિંમત કેટલી છે તો કે 3 માઇનસ કૌંસમાં -5, કૌંસ પૂરો, મોટો કૌંસ પૂરો. તો અહીંયા તમારા માટે થઈ જશે 7 - 3 અને અહીંયા થઈ જશે 3 + 5. તો 7 માંથી 3 ને કાઢી નાખો તો વધે 4 અલ્પવિરામ અને 5 ને 3 કેટલા થઈ ગયા? 8. બાપુ આ તો બંને યામ પ્લસ પ્લસ મળે છે તો આ તો તમને પ્રથમ ચરણ દર્શાવે છે. કયું ચરણ દર્શાવે છે? પ્રથમ ચરણ. તો અહીંયા તમને શું કીધું છે તો કે અહીંયા તમને કીધું છે ચતુર્થ ચરણ. તો વિધાન કેવું છે? ખોટું છે. રેડી, ગણતરી કરશો તો જ તમને ખ્યાલ આવશે. રેડી, ચાલો પાંચમા નંબર. ઓકે, વાહ, વેરી ગુડ. લેટ માહિતી તમારા માટે આવેલી છે વિદ્યાર્થી મિત્રો. વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ નું સોલ્યુશન PDF સ્વરૂપે જો તમે મેળવવા માંગતા હોય ને તો અત્યારે જ વિદ્યાર્થી મિત્રો પ્લે સ્ટોરની અંદરથી ઓશિયન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો.
જેની અંદર તમને લોકોને આ સોલ્યુશન, લેખિત સોલ્યુશન તમને PDF સ્વરૂપે પ્રાપ્ત ત્યાં થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો રેડી, હવે સમય વિતાવવાની જરૂર નથી. જાગ્યા ત્યાંથી સવાર ઓશિયન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન આપણા ફોનમાં હોવી જરૂરી છે. ડાઉનલોડ કરી લ્યો અને જેના ઉપર તમને અભ્યાસલક્ષી માહિતી તમામે તમામ મળી જશે. અને સાથે સાથે વિદ્યાર્થી મિત્રો વિકાસ અસાઇનમેન્ટ, પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ જે છે એનું સોલ્યુશન PDF સ્વરૂપે અહીંયા તમને વિડીયો સ્વરૂપે છે યુટ્યુબની અંદર. જ્યારે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે પ્લે સ્ટોરમાંથી ઓશિયન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન ડાઉનલોડ કરવી જરૂરી છે. રેડી, ચાલો તો ડાઉનલોડ કર્યો અને વધારે માહિતી માટે 70 46 22 22 54 નંબર ઉપર સંપર્ક કરવાનું વિદ્યાર્થી મિત્રો ભૂલશો નહીં. બિંદુઓ 3 અલ્પવિરામ -2 અને -5 અલ્પવિરામ -2 ને જોડતી રેખા y અક્ષને 0 અલ્પવિરામ -2 માં છેદે છે. તો હવે તમને લોકોને અહીંયા આ બાબતને સમજવા માટે તમારા માટે એક જબરજસ્ત કામ કરી દઉં. તો કે અહીંયા યામ સમતલ બનાવી દો, જેથી તમારું અન્ડરસ્ટેન્ડિંગ પાવર છે ને એ સારામાં સારી રીતે કામ કરી શકે. તો અહીંયા x અક્ષ અને y અક્ષના છેદ બિંદુને ઉગમ બિંદુ કહેવાય. એને આપણે O વડે દર્શાવીશું. અહીંયા x ડેશ થઈ જશે, અહીંયા y ડેશ થઈ જશે. રેડી, ચાલો 3 અલ્પવિરામ -2. તો આ બિંદુ કયા ચરણનું બિંદુ છે? તો કે 3 અલ્પવિરામ -2 એટલે તમારા માટે આ ચોથા ચરણનું બિંદુ છે. તો અહીંયા 3 અને અહીંયા -2, તો અહીંયા બિંદુ તમને મળશે. કેટલું થઈ ગયું? 3 અલ્પવિરામ -2. રેડી, અને -5 અલ્પવિરામ -2 એટલે કે તમારા માટે -5 એટલે x અક્ષ ઉપર -5 અને y અક્ષ ઉપર તમારા માટે, તો આ બિંદુ છે તમારું -5 અલ્પવિરામ -2, જે તમારું ત્રીજા ચરણનું બિંદુ છે. હવે વિદ્યાર્થી મિત્રો આને જોડતી રેખા, તો આને જોડતી એક આપણે રેખા બનાવીએ આ રીતેની. એ રેખા y અક્ષને કયા બિંદુમાં? તો કે અહીંયા બિંદુમાં છેદે છે. તો એ બિંદુના યામ શું થાય? તો કે અહીંયા થઈ જાય વિદ્યાર્થી મિત્રો y અક્ષ પરનું બિંદુ છે એટલે x યામ તમારો 0 થઈ જાય અને y યામ તમારા માટે -2 થઈ જાય. તો અહીંયા 0 અલ્પવિરામ -2 તમને y અક્ષ પરના છેદ બિંદુના યામ મળે. તો આપણો જવાબ અને અહીંયા આપેલો જવાબ બંને સત્ય છે, બંને સમાન છે. આથી વિધાન કેવું છે? ખરું થાય. અહીંયા તમારા માટે વિધાન ખરું થશે. ખાસ કરીને ધ્યાનમાં લઈ લેજો, આ વિધાન તમારું ખરું છે. રેડી, અહીંયા બતાવી દેશું આપણે. આ વિધાન તમારા માટે કેવું છે? તો કે ખરું છે. ખરું છે. રેડી, ચાલો નેક્સ્ટ આગળ વધીએ. પ્રકરણ નંબર 4 અને પ્રકરણ નંબર 4 ની અંદર વિદ્યાર્થી મિત્રો 6 અલ્પવિરામ 2s સમીકરણ 2x - 3y = 7 નો એક ઉકેલ છે. આપણે શું કરશું? બરાબરની ડાબી બાજુએ કિંમત આપણે મૂકીશું. એટલે કે અહીંયા LHS બરાબર કિંમત મૂકીશું. એટલે આની અંદર જો RHS મળી જાય તો વિધાન સત્ય છે અને RHS ન મળે તો વિધાન અસત્ય છે. તો અહીંયા 2x - 3y જેની અંદર આપણે કિંમત મૂકીશું. તો અહીંયા થઈ ગયું 2 કૌંસમાં 6 - 3 કૌંસમાં 2. તો અહીંયા થઈ ગયું 6 દુ 12 - 3 દુ 6. 12 માંથી 6 બાદ થાય તો વિદ્યાર્થી મિત્રો આપણને 6 મળે. તો અહીંયા આપણને LHS બરાબર RHS થતું નથી. અહીંયા LHS બરાબર RHS થતું નથી. આથી ઉકેલ નથી એમ કહી શકાય. LHS બરાબર RHS થાય તો ઉકેલ છે. અહીં LHS બરાબર RHS થતું જ નથી તો ઉકેલ નથી. વિધાન કેવું છે? ખોટું છે. ચાલો નેક્સ્ટ જોઈએ બીજા નંબર ઉપર. તો કે k અલ્પવિરામ 7 સમીકરણ 5x + 2y = 29 નો એક ઉકેલ હોય તો k બરાબર 3 થાય. હવે અહીંયા તમને લોકોને આપેલું છે 5x + 2y બરાબર કેટલા આપી દીધા? તો કે 29 તમને આપેલા છે. આની અંદર આપણે લોકો કિંમત મૂકી દેશું. તો અહીંયા થઈ જશે x બરાબર આપણે લેવાનું થશે k અને y બરાબર આપણે લેવાનું થશે 7 અને કૌંસની બહાર પછી બરાબર કરીને 29 તમારા માટે આવી જશે. અહીંયા લીધું આપણે k અને અહીંયા કેટલા લીધા આપણે? 7. ચાલો સાદુરૂપ આપીએ વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા થઈ ગયા 5k 7 દુ 14 બરાબર કેટલા થઈ ગયા? તો કે 29. અહીંયા 29 માંથી 14 ને બાદ કરી દેશું. અહીંયા થઈ ગયા 5k.
તો વિદ્યાર્થી મિત્રો 29માંથી 14 આપણે બાદ કરીએ તો 9માંથી 4 જાય એટલે વધે 5. અહીંયા 1 છેદમાં કેટલા થઈ ગયા 5. તો કે બરાબર મિત્રો અહીંયા જવાબ છે એ આપણને 3 મળે છે. અને રકમની અંદર શું આપેલું છે એ ચેક કરી લ્યો. તો રકમની અંદર આપણને લોકોને કેટલા આપેલા છે 3 આપેલા છે. તો વિધાન કેવું છે ખરું છે. રેડી, ચાલો નેક્સ્ટ. ત્રીજા નંબરનો હેતુલક્ષી પ્રશ્ન. દ્વિચલ સુરેખ સમીકરણનો અનન્ય ઉકેલ મળે. તો આ વિધાન ખોટું છે, કારણ કે અનન્યની જગ્યાએ શબ્દ આવશે વિદ્યાર્થી મિત્રો અનંત ઉકેલ મળે. આ વિધાન ખોટું છે, આ ખરું છે. રેડી, તો વિધાન કેવું છે ખોટું છે. ત્યાં શબ્દ કયો આવશે અનંત શબ્દ આવે. રેડી, ચાલો ચોથા નંબર ઉપર x અક્ષનું સમીકરણ y બરાબર 0 થાય. તો કે વિધાન કેવું છે ખરું છે, કારણ કે x બરાબર 0 નો અર્થ તમારા માટે y અક્ષ થશે. રેડી, અને y બરાબર 0 નો અર્થ x અક્ષ થશે. રેડી, આ બાબત નોંધ છે, ખાસ યાદ રાખી લેવી. રેડી, ચાલો નેક્સ્ટ જોઈએ. સમીકરણ 2x + 0y + 5 બરાબર 0 નો આલેખ y અક્ષને સમાંતર છે. હવે જો ભાઈ અહીંયા x બરાબર મૂલ્ય આપેલું છે, તો x અક્ષને લંબ થશે અને y અક્ષને કેવું થશે સમાંતર. જ્યારે સમીકરણની અંદર તમને લોકોને અહીંયા બે સમીકરણ લખી દઉં છું એટલે તમને કોઈ પ્રોબ્લેમ રહેશે નહીં. અહીંયા લખું છું સમીકરણ, અહીંયા લખું છું x અક્ષને અને અહીંયા લખું છું y અક્ષને. જો સમીકરણની અંદર ax + 0y + c બરાબર 0 આનો આલેખ જોવામાં આવે, સમીકરણનો આલેખ. રેડી, અને અહીંયા તમારા માટે 0x + by + c બરાબર 0. રેડી, જો અહીંયા તમને x નું મૂલ્ય જ આપેલું છે, x નું મૂલ્ય આપેલું છે, તો x અક્ષને કેવું થશે લંબ અને y અક્ષને કેવું થશે તો કે સમાંતર. જ્યારે આમાં y નું મૂલ્ય આપેલું છે તો x અક્ષને કેવું થશે સમાંતર અને y અક્ષને કેવું થશે તો કે લંબ થશે. બસ બાપુ, આટલી નોટ તમને યાદ હોય ને તો તમારે પછી આગળનો હેતુલક્ષી ગમે એવો પૂછાય તમારું કામકાજ થઈ જાય. અહીંયા તમને x નું મૂલ્ય આપેલું છે એટલે y અક્ષને કેવું થાય સમાંતર. x નું મૂલ્ય આપેલું હોય તો y અક્ષને સમાંતર. વિધાન ખરું છે. રેડી, આ નોટ્સ યાદ રાખજો ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો. ઓકે, તમારા ધોરણમાં વધારાની માહિતી મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો, અભ્યાસલક્ષી માહિતી મેળવવા માટે ઓશિયન કોચિંગ ક્લાસીસના દ્વારા ખૂબ સરસ મજાનો પ્રયાસ કરવામાં આવેલો છે. તમામે તમામ ગુજરાતના વિદ્યાર્થીઓ કોઈ પણ અભ્યાસલક્ષી માહિતીથી વંચિત ના રહી જાય એના માટે ફ્રીમાં વોટ્સઅપ ગ્રુપ એક તૈયાર કરેલું છે. જે વોટ્સઅપ ગ્રુપની અંદર વિદ્યાર્થી મિત્રો તમે જોડાઈ જજો, બહુ મજા આવશે. વોટ્સઅપ ગ્રુપની અંદર તમને નવી માહિતીઓ, જે શૈક્ષણિક માહિતીઓ છે તે તમને અવેલેબલ થઈ જશે. તો ચોક્કસથી વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો. વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક તમને લોકોને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. અને વિદ્યાર્થી મિત્રો, બ્રહ્માસ્ત્ર બેચ કે કોઈ પણ માહિતી તમારા લોકોને જરૂર હોય તો એ માહિતી મેળવવા માટે અહીં આપેલો નંબર એટલે કે 70 46 22 22 54 નંબર ઉપર સંપર્ક કરવાનું ભૂલતા નહીં. ચાલો, તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનમાં લઈ લેજો. બસ આજના ભાગની અંદર આટલી જ બાબત છે. મળીશું નેક્સ્ટ ભાગની અંદર ઝડપથી. તો ચાલો, તમારી આગળથી રજા લઉં છું. મળીશું નેક્સ્ટ ભાગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.